આજે તો ટ્રેનની રાહ જોઈને થાકી ગયા પણ ટ્રેન જ ન આવી. तौबा 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 थारा मूड खराब कर दिया। મોર્નિંગને મહાદેવ આજ તો વરના એટલે દી ઉઠી ગયા હતા 6 વાગ્યા. ये क्या सुन रहा हूं मैं? 6 વાગ્યામાં વેલા ઉઠીને તૈયાર થઈને ભાગ્યા આપણે બારગામ. ઘર તૈયાર થઈને બહાર નીકળીને જગુભાઈને બાય બાય કરીને નીકળી ગયા આપણે જામજોધપુર તરફ. જામજોધપુર પહોંચી પેલા આવી ગયો તો વિઘ્ન ગાડીનો લીવર વાયર તૂટી ગયો. થોડીક વાર મહેનત કરી પણ ના ભેગું થયું એટલે પછી પપ્પા ભાગ્યા ગામમાં ગાડી રિપેર કરવાનું આપણે ભાગ્યા બાલા હનુમાને. હનુમાન દાદાને પગે લાગીને ઉગતા સૂર્યના દર્શન કરીને પછી ભાગ્યા આપણે જામજોધપુર તરફ. 5 minutes later. ગયા હતા જામજોધપુર ને જોયું ત્યાં તો થઈ ગઈ ફાઈટક બંધ. કલાક રાહ જોઈ પણ ટ્રેન આવી નહીં. પછી બાપાએ કરી દીધું દૂધની કોથળીઓ ભરવાનું ચાલુ. પછી ટ્રેન આવી જ નહીં તો એમને ફાઈટક ખોલી નાખી. જોયું તો ટ્રેન પડી હતી સ્ટેશન ને અહીંયા એમને ખોટી ફાઈટક કરી દીધી હતી બંધ. જામજોધપુરની કાળી કાળી ભેહું જોઈને આપણે નીકળી ગયા જામજોધપુરની બાયણ. ડમ્ફરની ધૂળ ખાતા ખાતા પહોંચી ગયા આપણે વાસચાળીયા ફાઈટકે. જોવાનું હતું એ કે અહીંયા ટ્રેન આવે છે કે પછી રામે રામ. ધીરે ધીરે ટૂંકી ડગલીએ આવી ગઈ ફાઇનલી ટ્રેન. પછી ધીરે ધીરે ફાઈટક ખુલીને પછી ભાગ્યું ટ્રાફિક બટાસટી બોલાવ્યા. ફાઇનલી આપણે તરસાઈ પહોંચી ગયા. પછી નદીઓ જોતા જોતા પહોંચી ગયા આપણે પપ્પાના મામાની ઘરે. નીકળીને ડોગેશભાઈને રામ રામ કરીને ભાગ્યા આપણે સમાજે જઈને જોયું તો મંત્રીમંડળની હાલતી હતી મીટિંગ. પતાવીને પપ્પાના મામા ઓફ થઈ ગયા હતા. એની વિધિ થઈ ગઈ હતી ચાલુ હતી ને એક બાજુ આવી ગયો તો બ્લેક પેન્થર થઈ ગઈ પૂરી ને પછી થઈ પડી ભાગી. આપણે પહોંચી ગયા હતા ભોજનાલય તરત હતા પાપણ અને જયસનભાઈ હતા એની મસ્તીમાં. જરીક જમવાનું લઈને હું જયસન બેસી ગયા હતા જમવા. ગાડીમાં ગાડલા ભરીને પૂરીની મોટી વાતો સાંભળતા પહોંચી ગયા આપણે ઘરે. બધા જોડે થોડીક વાર બેસીને પછી ભાગ્યા આપણે તરસાઈના ફેમસ મંદિરે. આપણે પહોંચી ગયા ચાણવાઈના મંદિરે પહોંચીને માતાજીને લાગી લીધું પગે. જઈને પગે લાગીને બહાર નીકળીને જોયું તો અમેરિકન કૂતરું જાતું હતું. કૂતરાને જોઈને પછી આપણે ભાગ્યા ગાર્ડનમાં જઈને બેઠા હતા તો છોકરા હિચકતા હતા. પછી તેને જોઈને ભાગ્યા આપણે સોમનાથ મહાદેવ મંદિરે. મહાદેવને પગે લાગીને ભાગ્યા આપણે દેશ વિદેશથી આવેલા કબૂતરોને જોવા. કબૂતરોને જોઈને નીકળી ગયા આપણે સત્તાપર બાજુ. પહોંચી ગયા સત્તાપર માતાજીના મંદિરે. માતાજીને પગે લાગીને સોના ચાંદીની બજાર જોતા જોતા આપણે નીકળી ગયા જામજોધપુર બાજુ જતા હતા ને રસ્તામાં આવી ગઈ હેરમા સ્કૂલ. પહોંચી ગયા જામજોધપુર ને પછી આવી ગયા આપણે ફઈના ઘરે. ફઈન ઘરે જઈને જોયું તો મેક આપણી રાહ જોતો હતો. મેકને રમાડીને પછી આપણે નીકળી ગયા ઘર તરફ. રસ્તામાં આપણે રોકાઈ ગયા ઘૂઘરા ખાવા. ઘૂઘરા ખાઈને પછી નીકળી ગયા આપણે વડાળા તરફ. વડાળા પહોંચવા આવ્યા ત્યાં રસ્તામાં ચાલુ હતું પવન ચક્કીનું કામ. खत्म, टाटा, गुड बाय, गया।